પોત તારીખ 9મો મહિનો મિત્રો કે જરા આવો મારી વેળાબણીમાં એ પોત તારીખ 9મો મહિનો મારા વચનની હાલ તો એક વર્ષે શ્રાવણ ને એક વર્ષે ભાદરવો ખાલી આબુ ફાડતું નથી એટલું થઈ ગયું છે. એકોરા ઢોરોની બળતરા એ એકોરા ઘરે બળતરા જીરાવ ભળોનો મારો એ હાસો હથુઆરો સોમંડાઓ ભણવે દેવીઓ એ ચકજીરા ગોમત્રે જતી છે. મારો હાસો હથુઆરો એ તોય ભળી થતી નથી. આ તો મહિનો એવો બેઠો છે ખાડો ઉપર ખાડો પડે છે. 25 રૂપિયાની મજૂરી કરે એવી એ દવાખાને મળવા પડે છે જેવીઓ ભણો ને હવે મારે કોઈ વર્ષું નથી જેરા ભણો ને જગતમાં મારી માતા દુઃખમાયા કેટલા રૂપિયા પગાવે છે જેવી 9મો મહિનો 5મી તારીખ થઈ ગઈ 15 દાડાથી તો એ ધરતીનો છેડો આવી રહ્યો છે જરા ભણો માં ખાલી આપણથી ફાડતો એટલું શું છે જીવ્યું માં સતરાળાથી ખુડી લાઈને ગાય ઊભી કરવા જો પણ ગાય ઊભી નાસી. ડૉક્ટર બે આયા એક તો ડેરીનો ડૉક્ટર આવ્યો દેવી અને એક અમારા રમેશભાઈ ડૉક્ટર આવ્યા કે હોદનો બાટલો ચડાવશે ગાયને એટલે મટી જશે. ગાય તું બેઠી છે ઊભી નથી થતી. માં દેવી ચેમ ખાઈ ગઈ છે એ સવારમાં આખો પરિવાર એ ઊભી કરવામાં છે પણ ગાય ઊભી થતી નથી જરા એ એકોરા એ કોરી મોરે એ કેની વાત કરવી કેની ના કરવી જે મોહમાળ પોહમાળના ઘરના કાઢના જરા એ ચેવ ખાઈ ગયો બાવળિયા ચેવ ખાઈ ગયો. ભુવાની રેણી કેણીમાં એ ભુવાની રેણી કેણીમાં ભંગ પડ્યો છે નકે આવો જરા એ ન મળે કે આજ બોલો ને કાલે એ હુનાનો એ હુરદવજી દાતો તું જરા આજકાલમાં તો કોઈની હમું કને હાલમાં એ ઊંધું પડે છે. મારા ઠાકોર સમાજમાં એ ડંકો વગનારી સોમંડા જહુઓ ભળો ને મેલડીમાં ભળો ને સિગોતર ભળો ને એ ગોગા ભળો ની ખમા મજા કોશું મારી વેળા બનાવીને આવજે. એ બે ઘડી તું રોમ ભજા હોય તો એ મારો હાસો હથુઆરો જે ઊંઘાઈ ગયું એ સમય એવો આવ્યો છે કોઈની
એ કીધા જેવું નથી. જેને અત્યારે તો હાસુ કસે એમાંય એ ખૂટીરી સડે છે. જરા આવો મારી બે મુખી સોમંડા દાદળ હું એ ધોણી ગમણ કમાઈમાં એ હોનાના એ હુરદ ઉગાડજે. બાપુ બાપુ મારી વાજન બાપુ. એ ધન્ય તારી ભક્તિને એ ધન્ય તારી એ ભક્તિને ધન્ય તારા એ ભુવ પાવળિયાના. બોલો સોમંડા માત કી જય, હનુમાન દાદાની જય, સધી માત કી જય, ગોગા મહારાજની જય, કાલિકા માત કી જય.